ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં ગુજરાત સરકારના નળ સે જળના દાવાઓની પોલ ખુલી। છેલ્લા 1 મહિનાથી ભોજાધાર વિસ્તાર પાણી વિહોણું બન્યું। રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેન્કર લેસ ગુજરાત બન્યું હોવા દાવા કરે છે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઈ છે। જેતપુરમાં આવેલ ભોજાધાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી વિહોણા રહેતા આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। જેતપુરના ભોજાધાર વિસ્તારમાં લોકોને નગરપાલિકાની પીવાના પાણીની લાઇન હોવા છતાં છેલ્લા 1 મહિનાથી વધુના સમયથી પીવાનું પાણી પૂરા ફોર્સ ના મળવાને કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું, જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેના છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે, તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે, પરંતુ લોકોને પાણી પૂરું પડતું ન હોવાને કારણે રાહ જોવી પડી રહી છે। વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે। જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમમાં હાલ પાણી ભરેલ હોય, તેમજ ઉનાળુ પાક માટે જમીન માટે સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું હોય, તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારોને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય, તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યા છે। આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે। નગરપાલિકા વિવિધ ટેક્સ લોકો ભરતા થઈ ગયા છે, પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે। નગરપાલિકા પીવાના પાણીની પાઇપલાઇનો છે, પરંતુ ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોય, પાણી પૂરું થતું નથી અને અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો। આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જેતપુરના છીવાડાનો ભોજાધાર વિસ્તારની સ્થાનિક મહિલાએ જણાવ્યું મુજબ છેલ્લા ઘણા સમયથી પાણીની પારાયણ છે। નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે। દરરોજની રોજીરોટી મેળવવા માટે મહેનત કરીએ, પાણી જ્યારે આવે ત્યારે વાટ જોવી પડતી હોય છે, જેથી મજૂરીએ પણ જઈ શકતા નથી। પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। ઉંમર થઈ ગઈ હોવા છતાં બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે। નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાણી આપવામાં આવે। જેતપુરના પછાત વિસ્તારના પીવાના પાણીની સમસ્યાના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ મહિલાઓના આક્ષેપો તેમજ અનેક રજૂઆતોના પગલે નગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેનના સંપર્ક કરતા કહ્યું કે જે સમસ્યા સર્જાઈ રહી છે તે તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે। મારું નામ હંસાબેન। હંસાબેન, શું પ્રશ્ન છે? પાણી આવતું નથી સાહેબ, 1 મહિનો થયા। કેટલા સમયથી નથી આવતું? 1 મહિનો થયા પાણી નથી આવતું અમારે। અમે 7 રૂપિયા ભર્યા છે, પાણી આવતું નથી અને બધાએ ખોદી નળ લઈ લીધા છે। અમે મજૂર માણસ છે તો અમારે શું કરવાનું? આ સાહેબને અમે કહીને હવે થાક્યા છે, હવે આવ્યા છે અમે છેલ્લે, હવે તમે કયો એમ અમે કરવા તૈયાર છે। આ ઉનાળો હોવા છતાં હજી પાણીમાં આપવામાં ધાંધિયા કરી રહી છે। હા, તમારી માંગ શું છે? પાણી દેવડાવો અમને, બીજું અમારે કાંઈ માંગ નથી જોતી એની।